સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગીતા પાર્ક બે વિસ્તારમાં રહેતા પશુપાલક અમિત શ્રીનિવાસ યાદવની 3 ભેંસો તારીખ 19/2/2025ના રોજ સાંજે તબેલાની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ચરવા માટે ગઈ હતી. થોડા સમય બાદ પશુપાલકે જોયું કે ત્રણેય ભેંસો અચાનક ગુમ થઈ ગઈ છે. શોધખોળ કર્યા છતાં કોઈ ભેંસો મળી નહીં આવતા તાત્કાલિક તેણે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 3 ભેંસોની કિંમત કુલ રૂપિયા આશરે 1,20,000 જેટલી હતી. ચોરીના બનાવ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ ત્યાં સુધી કતલખાને ભેંસો કપાઈ ગઈ હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તરત જ તપાસ શરૂ કરી હતી. સઘન તપાસ દરમિયાન નજીકના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા. ટોલ નાકાની સીસીટીવી ફૂટેજમાં એક સફેદ રંગની બોલેરો પિકઅપ વાન પસાર થતી જોઈ આશ્ચર્યની વાત તો એ હતી કે વાનના પાછળના ભાગે 3 ભેંસો જીવંત હાલતમાં ભરેલી સ્પષ્ટ દેખાતી હતી. ફૂટેજમાં વાનની આગળ પાછળના દ્રશ્યો તેમજ ડ્રાઈવર સહિતના શખ્સોની હિલચાલ પણ સચોટ રીતે કેદ થઈ હતી. ટોલનાકા સીસીટીવી ફૂટેજમાં સમય, દિશા અને વાનના નંબરના આધારે પીએમટી વિભાગ સાથે સંપર્ક કરી વાનના માલિક અને વપરાશકર્તાનું નામ શોધવામાં આવ્યું હતું, જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં 3 શખ્સો રફીક ઉર્ફે સુપડુ રશીદ કુરેશી, ઇમરાન ઇસ્માઇલ કુરેશી અને મોહમ્મદ હુઝેફા ઝુબેર શેખને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓએ ભેંસોને ચોરી કર્યા બાદ કતલખાને લઈ જઈ કાપી નાખ્યાની કબૂલાત કરી હતી. આ સમગ્ર ઘટનાને ખૂબ જ આયોજનપૂર્વક અને પૂર્વનિયોજિત રીતે અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખની કિંમતની વાન કબજે કરી છે. વધુ તપાસ દરમિયાન બહાર આવ્યું કે મુખ્ય આરોપી રફીક કુરેશી પાસે અગાઉના ગુનાઓનો લાંબો ઇતિહાસ છે. લિંબાયત, માંગરોળ, કામરેજ અને કિમ પોલીસ મથકોમાં તેના વિરુદ્ધ પશુ ચોરી અને કતલના વિવિધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ખાસ કરીને પશુ સંરક્ષણ અધિનિયમ અને ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં તેનો સમાવેશ થયો છે. આ કેસમાં સૌથી મહત્વની કડી રહી સીસીટીવી ફૂટેજ. તે ફૂટેજના વિઝ્યુઅલ પુરાવા વગર આરોપીઓ સુધી પહોંચવું શક્ય બનતું ન હતું. એટલું જ નહીં, આરોપીઓ વાનમાં ભેંસો સાથે ક્યાંથી કઈ દિશાએ જતા હતા, કયા ટોલ નાકા પરથી વળ્યા, ક્યાં કતલખાને પહોંચ્યા તેની પણ ફૂટેજ ટ્રેકિંગ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ટુ પોઈન્ટ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.